हे प्रभु, हे दादा, हे नारायण भगवान, हे विष्णु परमात्मा, नाना मोटा विक्षेपो वच्चे कथा करवी ए ज प्रभुनी परीक्षामांथी पास थवा जेवुं छे। हे प्रभु, हे दादा, हे नारायण, हे विष्णु परमात्मा, हे विष्णु। बोलिए भागवत भगवान की, विष्णु परमात्मा श्री हरि की। अक्रूरजी ने थयुं के मने तो भ्रम थयो, बीजी वखत डूबकी लगावी पण प्रभुए दर्शन दीधा। रथमां पण प्रभु पोते देखाय छे अने दिव्य दर्शन पण प्रभुने कराव्या छे। ब्रह्म स्वरूप अक्रूरजीने थयुं के हवे हूँ कोण आ कृष्णनी रक्षा करवा वाळो? ए तो आखा ब्रह्मांडना रचयिता छे, ब्रह्म स्वरूप छे। आथी हवे अक्रूरजीए चिंता छोड़ी छे अने अक्रूरजीने खातरी थई छे के कृष्ण पोते आखा ब्रह्मांडનું રક્ષણ કરનારા વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય છે, તો પછી એને કંસ કેવી રીતે મારવાનો હતો? આમ હવે મથુરામાં પહોંચ્યા, સુંદર મજાના ઉતારા આપ્યા છે। कृष्ण बलराम जी तथा सखाओ कहे छे के चालो मथुरा में नगरी में भ्रमण करवा जाइए अने आ पण एक लीला कृष्ण ने करवानी हती। मथुरा में जई अने सौथी प्रथम जे उत्तम कर्म करे छे, परोपकारना कर्म करे छे, एमनो मोक्ष करवानो अने एवा भक्तोने एमना उत्तम कर्मो मुजब प्रभुए दर्शन देवा एवा संकल्पथी मथुरामां फरवा गोपगोवाळो साथे નીકળ્યા છે। गोवाड़ियाए कह्युं के काना आपणे हवे कोई मजाना कपड़ा सारा जोईशे आ उत्सवमां पहेरवा, क्या तो कंसनो कपड़ा जोईने आपवा वाळो माणस त्यां નીકળ્યો। एमनी पासे कपड़ा मांग्या पण एमणे विरोध कर्यो के हूँ तमने कपड़ा आपी सकूं नहीं, मने शिक्षा थाय, एना करता तमे तमारी रीते कपड़ा एनु आयोजन करो। आथी गोवाड़िया होय तो जीद करी अमारे तो आवा ज कपड़ा जोई छे। पछी बीजाना मेल धोई, बीजाना पाप ने धोई अने पोते मेल ग्रहण करे छे। एवा व्यक्ति तरीके आ माणस एमने कृष्णए त्याने त्याज बजारमां मोक्ष गति आपी छे। सौथी प्रथम मथुरामां आ व्यक्ति उपर कृपा करी छे, मोक्ष गति आपी छे। त्यार पछी समय जता जता आ व्यक्ति एनी जाति एना
બધા પ્રકારો થયા. અત્યારે આપણે બધા કળિયુગમાં એમને ધોબી તરીકે ઓળખીએ છીએ. પણ કથા એ એવો બોધ આપે છે કે કૃષ્ણએ તો કૃપા કરી છે, એમને મોક્ષ ગતિ આપી છે. સૌથી પહેલા મથુરામાં મોક્ષ માટે લાયક ગણ્યા છે એમ માનવાનું છે. આ જાતિના લોકોએ કથાનો વિરોધ કરવાનો નથી, ઉલટાનું અભિમાન કરવાનું છે કે અમારી ઉપર સૌથી પહેલી કૃપા કૃષ્ણએ કરી છે અને અમને મોક્ષ ગતિ કરાવવા માટે લાયક ગણ્યા છે. ત્યાર પછી એ કપડા બરાબર થતા નહોતા ત્યારે કૃષ્ણને કહ્યું સખાઓએ કે ના, અમને આ કપડા કેવા મોટા થાય છે, ઘોઘામાં ઘા થવા લાગ્યા છે, તો આવા કપડા માપના કરી આપે તો સારું. ત્યાં કપડા માપના કરી આપવા વાળા દેખાણા. એમને વિનંતી કરી તો એમણે કપડા માપના કરી આપ્યા. એમને સિલાઈ મૂલ્ય આપવા માટે કહ્યું, પણ એમને મૂલ્ય નથી જોઈતું, પ્રેમથી કામ કરવું છે એમ કહ્યું. એટલે કૃષ્ણએ એમને આશીર્વાદ આપ્યા કે તમારા વંશમાં કોઈ દુઃખી નહીં થાય. એ કપડા સરખા કરવા વાળા સમય જતા જતા આજે આપણે કળિયુગમાં એમને દરજી કહીએ છીએ. એ આખી જાતિ ઉપર ભગવાને કૃપા કરુણા કરી છે અને તેઓ હંમેશા સુખી જ હોય છે. એમના સંતાનો, એમના વંશો પણ આ કૃષ્ણ ભગવાનની કૃપાના કારણથી સુખી જ રહેવાના. અત્યારે આપણે બધા જોઈશું તો કાપડનું જેટલું મૂલ્ય છે એના કરતા એને સિલાઈ કરવાનું વધારે મૂલ્ય છે અને આપવું પડે છે. અને જેવા પ્રકારનું સીવે, જેવા પ્રકારની સિલાઈ કરે એને ઈ કહે કે ફેશન, તો આપણે કહીએ કે ફેશન. એક એવું બનાવે તો બીજા પણ એવું બનાવવા આગ્રહ રાખે. આમ પછી એમના ધંધામાં, એમની પ્રવૃત્તિમાં ક્યારેય તકલીફ નથી પડતી. આ ભગવાનના એમની ઉપરના એક આશીર્વાદ જ છે. અને એને પણ એવો અનુભવ કરવાનો કે અમારી ઉપર, અમારી જાતિ ઉપર ભગવાને કરુણા કરી છે, કૃપા કરી છે અને એટલે અમને ક્યારેય ધંધો નહીં હાલે એવું નહીં બને, ભૂખમરો નહીં આવે, અમારા ધંધામાં ક્યારેય મંદી નહીં આવે. આપણે બધા વારે વારે એમ કહો ને કે મહિને મહિને નવા નવા કપડાઓ તો બનાવીએ જ છીએ. પ્રભુ તો
ત્યાં સુદામા નામનો કંસનો માળી રસ્તામાં મળે છે. એમની પાસે બધાએ હારની માગણી કરી. એમણે બધાને પ્રેમથી હાર આપ્યા અને પ્રભુએ એ માળી અત્યારે પણ આવું માળીનું કામ કરે છે. એના ઉપર પ્રભુએ કૃપા કરી છે અને એમની પ્રભુની ભક્તિ આપી છે. એટલે અત્યારે પણ આપણે જોઈશું તો માળી એ ઉત્તમ ભક્તિ અત્યારે પણ કરે છે. કેવા સુંદર મજાના અત્યારે પણ કેટલા કિંમતી એવા હાર બનાવે છે અને પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા આવા હાર બનાવે છે. અને અત્યારે હારની કિંમત ઘટતી નથી પણ વધ્યા જ કરે છે. એ પ્રભુની એક કૃપા છે. હજુ પણ ભગવાન કૃષ્ણ એક ઉત્તમ ભક્ત એની શોધમાં છે. ત્યાં સામેથી કુબળી સ્ત્રી જેનું નામ કુબજા હતું, એ ટેકે ટેકે લાકડીના માંડ માંડ ચાલી શકતી હતી. એમના પગો પણ વાંકા ચૂકા થઈ ગયા હતા. એક હાથમાં ચંદનનું પાત્ર હતું. કંસના દરબારમાં આ કુબજા રોજ બધાને ચંદન કરવા જતી. એ વખતે દરરોજ આ કુબજા એવો સંકલ્પ કરતી કે હું બધાને ચંદન કરીશ તો મને એક દિવસ પ્રભુ મળશે. આ ભક્ત નો સંકલ્પ પૂર્ણ થાય એટલા માટે ભગવાને એ કુબજાને આડા ઉતરીને રોકી અને કહ્યું, સુંદરી, અમને તિલક કરી આપશો, ચંદન કરી આપશો. ત્યારે કુબજાએ કહ્યું, આપે જેવું સંબોધન કર્યું એવું કરી આપો તો કરી આપીશ. આ ગુઢ અર્થ વલ્ગુ વાક્ય આને કહેવાય. સંબોધન કર્યું તું સુંદરી, તો એવું કરી આપો એટલે સુંદરી બનાવી આપો તો કરી આપીશ, એટલે ચંદન કરી આપીશ. પ્રભુએ તો કુબજાના પગને પોતાના પગથી દબાવ્યો, એક હાથથી એમને ઊંચી કરી, બીજા હાથે દાઢીએ થી એમને ઠૂંકી લગાવી અને કુબજા તો સીધી થઈ ગઈ, સુંદર એવી સ્ત્રી થઈ ગઈ. બધાને ચંદન કરી આપ્યા. કુબજા પણ ધન્ય ધન્ય બની. કુબજાએ પ્રભુની પાસે એક રાતનું સુખ માંગ્યું છે કે હે પ્રભુ, તમે મને એક રાત આપો મારી સાથે અને એક રાતનું સુખ આપો. ભલે લગ્ન ન કરો તમે મારી સાથે. પ્રભુએ કહ્યું છે, વચન આપ્યું છે કે હું મારું કાર્ય પતાવી તમારી પાસે આવીશ અને એક રાતનું સુખ આપીશ. ધનુષ્યવાળી જગ્યાએ તુરત જ કૃષ્ણ બલરામજી ગયા છે. યજ્ઞ એનો સમયને તો હજી વાર હતી પણ અગાઉ ત્યાં પહોંચી ગઈ અને ભગવાન કૃષ્ણને બલરામજીને સૈનિકોએ રોક્યા. બધાને માર્યા, વધ કર્યો
અને ધનુષ્યને ઉપાડી કૃષ્ણએ તો ધનુષ્ય ચડાવ્યું અને ધનુષ્યને તોડી નાખ્યું. આ ધનુષ્ય તૂટ્યું એટલે કંસને પણ ખબર પડી ગઈ અને કંસને એવું વરદાન હતું કે આ કોઈ ધનુષ્ય ઉપાડી નહીં શકે, પણ જે આ ધનુષ્યને તોડશે તેનાથી તમારું મૃત્યુ થશે. અને આ કંસ એમનો કાળ તો હતા જ, 8મું સંતાન. એટલે હવે કંસને ખાતરી થઈ કે મારું મૃત્યુ આ કૃષ્ણના હાથથી જ થવાનું. એમ છતાંય એમણે પોતાની સુરક્ષા માટે બધા પ્રયત્નો કર્યા. કંસ મહાન બળવાન અતિ શક્તિશાળી હતો. મહેન્દ્ર પર્વત એ મોટામાં મોટો પર્વત કહેવાય છે. આ મહેન્દ્ર પર્વત કંસે આખો ઉચકી લીધો છે. કંસની અંદર કેટલું બળ કહેવાય. આખો મહેન્દ્ર પર્વત એવડો મોટો એને ઉચકી લીધો. આ મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. એ પરશુરામજી પોતે તપ કરતા હતા અને આખો પર્વત ઉચક્યો. એ કંસ એમના ઉપર પ્રભાવિત થયા અને કહ્યું કે મારું આ ધનુષ્ય તું ઉચકી લે. ત્યારે કંસે એ ધનુષ્ય પણ ઉચકી લીધું અને એટલે કંસને એ ધનુષ્ય આપ્યું અને કહ્યું કે આ ધનુષ્ય તોડશે એના જ હાથે તારું મૃત્યુ થશે, એ સિવાય તેને કોઈ મારી શકશે નહીં. આથી આ ધનુષ્ય તૂટ્યું એટલે કંસને ખાતરી થઈ. કૃષ્ણ ભગવાનથી બચવા હવે કુંવરિયા પીડ નામનો અતિ બલવાન હાથી પોતાની પાસે હતો. તે હાથી ક્રીડા ભવનમાં રાખ્યો છે. આ હાથી જરાસંઘ નામના અતિ બળવાન રાજા પાસે હતો. કોઈ આ કુંવરિયા પીડ નામના હાથીને કંટ્રોલ કરી શકતા ન હતા. આ હાથી કુંવરિયા પીડ અતિ બળવાન હતો. એને કંસે કંટ્રોલ કર્યો હતો. એટલે જરાસંઘે આ હાથી કંસને સુરક્ષા માટે આપ્યો તથા જરાસંઘે પોતાની 2 દીકરીઓ અષ્ટિ અને પ્રાપ્તિ એના કંસની સાથે લગ્ન કર્યા અને આ હાથી ભેટ આપ્યો છે. આ કુંવરિયા પીડ હાથી એને મુખ્ય દ્વાર પાસે સુરક્ષા માટે કંસે રાખ્યો છે. એનાથી આગળ મોટા મોટા એવા મહાન શક્તિશાળી 4 મલ્લો હતા. એ મલ મુષ્ટિ, ચાણોર, સલ, તોસલ એ મલોને પણ સુરક્ષા માટે રાખ્યા છે. કુંવરિયા પીડ હાથીને તો નશો કરાવ્યો છે કે જેથી એ નશોમાં પોતાની શક્તિ વાપરી અને કૃષ્ણ અને બલરામજીને મારી નાખ્યો. કૃષ્ણ બલરામજીએ તો આ કુંવરિયા પીડ હાથી એના દાંત તોડી નાખ્યો, હાથીનો વધ કર્યો, હાથીને સદગતિ આપી, હાથીના દાંત ખેંચીને એક
બલરામજીએ લઈ યુદ્ધમાં બધા સૈનિકોને મારી નાખ્યો છે. ત્યારે મલ્લોને પણ કૃષ્ણએ મારી નાખ્યો છે. પછી તો બાળકૃષ્ણએ અતિ ઝડપ કર્યો, જરા પણ સમય બગાડ્યો નથી. કંસને કોઈ પ્રકારની તક આપી નથી. કૂદકો મારી, દોટ મૂકી, છલાંગ લગાવી કંસની પાસે ઊંચે ઊંચે આસન ઉપર પ્રભુ કૃષ્ણ પહોંચી ગયા. અતિ બળપૂર્વક કંસના વાળ પકડીને ઢસડીને અખાડામાં ખેંચીને લાવ્યા છે. અને કૃષ્ણએ એક બળપૂર્વક મુષ્ટિકનો પ્રહાર કર્યો. ત્યાં તો કંસનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું, એટલે મૃત્યુ થઈ ગયું. બલરામજીએ કંસના ટેકેદારો એમનો વધ કર્યો. આકાશમાં ઇન્દ્ર, દેવો, મહાદેવ, દેવીઓ, બ્રહ્માજી આ બાળકૃષ્ણની લીલા નિહાળીને ધન્ય ધન્ય બન્યા. કંસના અત્યાચારમાંથી આખી પૃથ્વીના ઋષિઓ, બ્રાહ્મણો, સંતો તેમને આવી રીતે મુક્ત કર્યા. કંસને પણ ભગવાને મુક્તિ જ આપી છે. પરમ કૃપાળુ પરમાત્માને અતિ પ્રેમથી અથવા તો અતિ શત્રુતાથી મેળવી શકાય, બસ. એ સિવાય વચ્ચેનો રસ્તો નહીં. ગોપીઓએ અતિ પ્રેમથી મેળવ્યા, કંસે અતિ દુશ્મનીથી મેળવ્યા છે. કંસનું મથુરાનું રાજ્ય ભગવાન કૃષ્ણએ પોતાની માતા દેવકી, એના પિતા ઉગ્રસેન, એને એટલે પોતાના નાનાને રાજા તરીકે નિમી અને રાજ્ય સોંપ્યું છે. દેવકી તથા વાસુદેવને કૃષ્ણએ કેદમાંથી મુક્ત કર્યા. દેવકી વાસુદેવને જન્મ વખતે પણ દર્શન આપ્યા હતા અને આટલા વર્ષ પછી દર્શન આપ્યા છે. દેવકી વાસુદેવ તો ઓળખી ગયા હતા બ્રહ્મ અવતાર અને બ્રહ્મનું પ્રાગટ્ય આ કૃષ્ણ છે. કૃષ્ણએ દેવકી વાસુદેવને આશીર્વાદ આપ્યા છે. દેવકી માતાની વિનંતીથી કંસે કૃષ્ણને આઠમા સંતાન તરીકે બચાવ થઈ ગયો, પણ એની પહેલા 6 સંતાનોને મારી નાખ્યા હતા કંસે. એ કૃષ્ણના મોટા ભાઈ કહેવાય બધાય, એમને માગ્યા છે કે એમને લાવી આપો. ત્યારે પુત્રો એમને 6 સંતાનોને ભગવાને લાવી આપ્યા. આખું જીવન પ્રભુના ચરણમાં અને પ્રાર્થનામાં. પછી તો દેવકી વાસુદેવે પણ વિતાવ્યું. બધા ભક્તો મથુરામાં એવું પણ કીર્તન કરે છે, તેરે ચરણો મેં જાએ જીગર, ઓ સાવલા જાદુગર. બધા કૃષ્ણને સાવલા જાદુગર તરીકે પણ વધારાનું એક નામ પાડી અને બોલાવે છે.
બોલીએ સાવરા જાદુગર ભગવાન કી. મથુરાનું સામ્રાજ્ય સ્વીકારવા ઉગ્રસેન મહારાજે ચોખ્ખી ના પાડી છે. કૃષ્ણ ભગવાને એમને એવું વરદાન આપ્યું એમના નાના ઉગ્રસેનને કે તમને રાજ્યમાં કોઈ તકલીફ નહીં પડવા દઈએ. તમે જ્યારે યાદ કરશો ત્યારે કૃષ્ણ કહે છે હું હાજર થઈશ, તમારી મદદ કરીશ, માટે તમે રાજ્યને સંભાળો, રાજા બનો. આના ઉપરથી એવો બોધ આપવામાં આવ્યો છે કે કૃષ્ણ કૃપા કરે, લાયક હોય એને બધું આપે છે. ઉગ્રસેન મહારાજે ચોખી ના પાડી છતાંય તેઓ લાયક હતા એટલે તેમને રાજા બનાવ્યા અને જ્યારે યાદ કરશો ત્યારે હાજર થઈશ, મદદ કરીશ એવા વરદાન પણ આપ્યા છે. પછી તો કૃષ્ણ ભગવાન બલરામજી એ મથુરામાંથી ઉઠી શાંતિપતિ ઋષિના આશ્રમમાં ગયા છે. ગુરુ પાસેથી બંનેએ યજ્ઞોપવિત ના સંસ્કાર ધારણ કર્યા, ઉત્તમ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી. કૃષ્ણએ તો 64 દિવસમાં 64 પ્રકારની વિદ્યા પારંગત થઈને પ્રાપ્ત કરી છે. આમ 64 પ્રકારની જ વિદ્યા હતી અને એટલે 64 પ્રકારની વિદ્યા પ્રભુએ કૃષ્ણ ભગવાને ધારણ કરી છે. પ્રભુ પોતે બ્રહ્મ સ્વરૂપ હતા છતાં ગુરુને મહત્વ મળે એટલા માટે પોતે નિપુણ બન્યા. જેમ આપણા સંતાનો નિશાળે જાય, પરીક્ષામાં પૂરેપૂરા માર્ક મેળવે તો એમના ગુરુ, એમના શિક્ષક, એમના અધ્યાપક, એમના પ્રોફેસર એ કોણ છે એમ બધા પૂછે અને એમની પાસે એમનું માન વધે અને બધા એમની પાસે વિદ્યા મેળવવા જાય. આમ ગુરુનું મહત્વ વધારવા કૃષ્ણએ 64 પ્રકારની એટલે બધા જ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી છે. ગુરુને પરમાત્માએ કહ્યું છે કે તમે ગુરુ દક્ષિણામાં જે જોઈએ તે માગી લ્યો. ત્યારે ગુરુ તો ઓળખી ગયા, એમણે તો કહ્યું કે તમે બ્રહ્મ સ્વરૂપ છો, મારે કઈ માગવું નથી, કોઈ ઈચ્છા જ નથી. પણ ગુરુ માતા એમને થયું કે તમે મારા પુત્રને પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર લઈ ગયો છે, તે પુત્રને પાછો લાવી આપો. એમ ગુરુ માતાએ માગણી કરી. ભગવાન કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર સમક્ષ પ્રગટ્યા. સમુદ્રએ તો પ્રભુના દર્શન કર્યા, સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણએ કહ્યું, હે સમુદ્ર, તમે આ વિસ્તારમાંથી તમારા મોટા મોટા મોજાઓ મારફતે અમારા ગુરુના પુત્રને લઈ લીધો છે, એ પાછો સોંપી આપો. સમુદ્રએ કહ્યું, ભગવાન, મેં આપના ગુરુ પુત્રને મારી પાસે નથી રાખ્યું, પણ મારા જળમાં મહાન અસુર પંચજન્ય શંખ સ્વરૂપે
રહે છે એ શંકાસુર એમની પાસે હશે કદાચ. ત્યારે ભગવાન કૃષ્ણ તો સમુદ્રમાં ઉતર્યા, શંકાસુરને શોધી કાઢ્યો. એમની પાસેથી પણ ગુરુનો પુત્ર મળ્યો નહીં, પણ ભગવાન કૃષ્ણએ આ શંકાસુર ઉપર કૃપા કરી અને કાયમી સ્વરૂપે ભગવાન કૃષ્ણએ પંચજન્ય શંખ ધારણ કર્યો છે. ત્યારે ત્યારથી ભગવાન કૃષ્ણને શંખધારી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણ તથા બલરામજી ત્યાંથી સંયમી નગરીમાં યમરાજા પાસે પહોંચ્યા છે. કૃષ્ણ બલરામજીને જતા રોક્યા છે ચોકીદારોએ, પહેરેદારોએ. ત્યારે ચોકીદારો કહે છે કે આવા મનુષ્ય સ્વરૂપમાં, મનુષ્ય દેહમાં યમરાજા પાસે તમે નહીં જઈ શકો, અમને રજા નથી આપી. અમારા રાજા યમરાજાએ, આથી આપ અહીંયા જ રહેજો. ત્યારે કૃષ્ણ બલરામજી કહે કે તમારા રાજાએ અમને આ દેહે એમને મળવાની રજા નથી આપી, તો તમારા રાજાને જ, યમરાજાને જ અહીંયા હવે બોલાવવા પડશે. આમ કહી ભગવાન કૃષ્ણએ શંખનાદ કર્યો. શંખનાદ સાંભળી એટલો ભયંકર એવો નાદ પંચજન્ય શંખનો પ્રભુએ કર્યો કે આખી યમરાજાની સંયમી નગરી એનાથી ધ્રુજવા લાગી, ડોલવા લાગી. ત્યારે યમરાજાને ભય થયો કે આવો શંખનાદ કોણ કરે છે. તપાસ કરવા એ તો ગયા બહાર. યમરાજા બહાર આવ્યા, કૃષ્ણ બલરામજીને જોયા. યમરાજા ધન્ય ધન્ય બની ગયા અને પ્રણામ કર્યા. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે, અમારા ગુરુનો પુત્ર, તેના તમે કોઈ કર્મોને ધ્યાનમાં ન લેશો, બધું માફ કરી અને ગુરુપુત્ર અમને તમારી પાસે છે એ સોંપી આપો. યમરાજાએ કૃષ્ણની આજ્ઞા થઈ એટલે ગુરુપુત્ર કૃષ્ણને સોંપી આપ્યો. કૃષ્ણ બલરામજી એ વિદાય લીધી, ગુરુ પાસે પહોંચ્યા આશ્રમમાં. અને આશ્રમમાં ગુરુ માતાને અને ગુરુને આ ગુરુપુત્ર સોંપી આપ્યો. આવી રીતે ભગવાને કૃષ્ણએ પણ ગુરુ દક્ષિણા ચૂકવી છે હો. એમ ભાગવતજીની કથા, એ વક્તા ભાગવતજીની કથા કહેવા વાળા એ પણ ભાગવતજીની કથા મારફતે આપણને ઉત્તમ જ્ઞાન આપે છે, ઉત્તમ બોધ આપે છે, ઉત્તમ પ્રકારની શિક્ષણ આપે છે. એટલે ભાગવતજીના વક્તા એ પણ ગુરુ સમાન જ કહેવાય છે. અને ગુરુ સમાન ભાગવતજીની કથા કહેવા વાળા એ ભાગવતજીની વક્તાશ્રી એમને પણ શ્રોતાઓએ એ શિક્ષણ આપવાના બદલામાં, જ્ઞાન આપવાના બદલામાં
દક્ષિણા જેમ ભગવાને પણ આપી હતી એમ આપી એ આવશ્યક બને છે. માટે ભાગવતજી એમની કથા શ્રવણ કરનારાઓએ પણ વક્તાશ્રીને કંઈ ને કંઈ આપવું અને એને ઋણ ચૂકવવું. ગુરુ તરીકે એમણે જે કંઈ શિક્ષણ આપ્યું હોય એના બદલામાં ઉત્તમમાં ઉત્તમ દક્ષિણા આપવી એ જ ગુરુ દક્ષિણા આપી કહેવાય. બીજા વક્તાઓ એની તો અમને ખબર નથી, પણ અમે તો એવું માનીએ છીએ કે ગુરુ દક્ષિણા અમે શ્રોતાઓ પાસેથી સ્વીકારીએ છીએ. એ કેવી? ધનની નહીં, સંપત્તિની નહીં, પણ સત્કર્મો કરવાની. કે તમે સત્કર્મો કરો, તમે દક્ષિણાના બદલામાં દક્ષિણા સ્વરૂપે કથાઓનું, ભાગવતજીની કથાઓનું આયોજન કરો તથા આવા આયોજન કરીને બધાને ભાગવતજીની કથા શ્રવણ કરવાની અવસર પ્રાપ્ત થાય, તક મળે. એટલા માટે અમે ગુરુ દક્ષિણામાં એવું અપેક્ષા રાખીએ છીએ કે જો તમને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા થાય તો જ તમે સત્કર્મ કરો, સત્સંગ કરો, ભગવતીની કથા એનું આયોજન કરાવો. કથાનું આયોજન ન થાય, કથાના આયોજક નહીં હોય તો કથા થઈ શકે નહીં. માટે અમે એક વ્યક્તિગત ભક્તિ કરવાના હેતુથી એવી પ્રકારની દક્ષિણાનો સ્વીકાર કરીએ છીએ કે તમે ભલે ગમે તેના મારફતે, પણ અમારું કહેવાનું એવું નથી કે અમારા મારફતે જ કથા કરાવો. ગમે તેના મારફતે, ગમે તે નજીકમાં હોય એવા વક્તાશ્રી પાસે આપ ભાગવતજીની કથા એનું આયોજન કરો, બીજાને સંભળાવવાના આવા સત્કર્મ કરો. એટલે અમને ગુરુ દક્ષિણા મળી ગઈ એવી અમને અનુભૂતિ થશે. આવી અમે અપેક્ષા ગુરુ દક્ષિણા તરીકે રાખીએ છીએ. અને ભાગવતજીની દિવ્ય કથા પછી તો કૃષ્ણ બલરામજી ગુરુ દક્ષિણા આપી ક્યાંથી હવે પાછા મથુરા આવ્યા. પાછા મથુરા આવ્યા એટલે મથુરાવાસીઓ એ બધા પાછા કૃષ્ણ બલરામ આવ્યા, બધાને આનંદ કરાવી ગયા હતા. રાજ્ય પણ સુંદર મજાનું ચાલતું હતું. એટલે બધા મથુરાવાસીઓને જેમ ખોવાયેલું ધન પાછું મળે તો કેવો આનંદ થાય, એવો આનંદ કૃષ્ણ બલરામજી મથુરામાં પાછા આવ્યા એટલે એવો આનંદ બધાને થયો. મથુરામાં પણ બધા આનંદથી ભગવાન કૃષ્ણ બલરામજી એમને રાજી કરવા કીર્તન ગાય છે. અને કીર્તન એ પણ એવા સુંદર મજાના કે લેરમાં લીલા લે મારા લાલાના રાજમાં દૂધગીની
રેલમ છેલ મારા લાલાના રાજમાં લેરમાં લીલા લેલ મારા લાલાના રાજમાં. આમ મથુરામાં કીર્તન, મથુરામાં આવા સુંદર મજાના ઉત્સવ અને એમાંય એવા કીર્તન, પછી તો ક્યાંથી ભક્તોનું મન કંટ્રોલ મારીએ. બધા મથુરામાં આવી જ જાય ને, જે કોઈ સાંભળે અને જ્યાં જ્યાં સાંભળે ત્યાં ત્યાં બીજા ગામમાં પણ સાંભળીને બધા મથુરા આવી જાય. અને બધા એમ પણ કહે છે કે મથુરામાં વાગી મોરલી, એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રે, એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રે. રઘુરાય રણછોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એ મથુરામાં વાગી મોરલી, मथुरा में बजती बांसुरी, गोकुल में बजते ढोल, डाकोर में वागी मोरली, ए डाकोर में वागी मोरली, ए मथुरे वागी मोरली, गोकुल में કેમ રે ભાઈ. રઘુરાય રણછોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. ઉતારા દેશું ઓરડા દેશું બેડીના મોલ રે. રઘુરાય રણછોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એ દાતણ દેશું દાળમી, એ દાતણ દેશું દાળમી, પિતળિયા લોટા દઈશ જદુરાયજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એ નાવણ દેશું કુંડિયું, એ નાવણ દેશું કુંડિયું, ઝીલણિયા તો રાવ દઈશું જદુરાય રણછોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એ ભોજન દેશું ભાવતા, એ ભોજન દેશું લાપસી, એ દેશું કઢીયેલા દૂધ, એ દેશું સાકરીઓ કંસાર. રઘુરાય રણછોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એ મુખવાસ દેશું એલજી, પાંદના બીરા દઈશ રઘુરાયજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. એ પોઢણ દેશું ઢોલિયા, પોઢણ દેશું ઢોલિયા, હિંડોળા ખાઈ તું દઈશ
બોલીએ ભાગવત ભગવાન કી. આપણે આપણી કથાને વિરામ આપીશું. હવે પછી સાંજે બીજા સત્રમાં કથા સુંદર મજાની કહેવાની છે. આજે સાંજે ભગવાન કૃષ્ણના અને રૂક્ષ્મણી માના વિવાહ થવાના છે. એ ઉત્સવ પણ આપણે માનસિક રીતે મનાવીશું. બધા ભક્તો એ ઉત્સવ આનંદથી માણજો. આપણે બધા હવે આ કથાનું ચિંતન કરીશું, કથાને વિરામ આપીશું. બોલીએ ભાગવત ભગવાન કી. હે પ્રભુ, હે દાદા,